હા રાજમાતા, તમારી કૃપાથી આપણા રાજ્યમાં બધું જ સકુશળ ચાલે છે, પરંતુ મંત્રીજી તમે કેમ અટકી ગયા? આપણા રાજ્યમાં પ્રજાજનો જ્યારે સોમનાથની મંદિર યાત્રાએ જાય છે ત્યારે તેમને કરવેરો ભરવો પડે છે યાત્રામાં. જો તે કરવેરો બંધ કરવામાં તો ખૂબ સારું થશે. આજથી હું હુકમ કરું છું કે સોમનાથ મંદિરનો યાત્રાનો કરવેરો બંધ કરવામાં આવે છે. રાજમાતા મિનલ દેવીની જય હો! રાજમાતા મિનલ દેવીની જય હો! હાલ રાજ્યમાં નગરવાસીઓની શેની જરૂરિયાત છે? હાલ આપણા રાજ્યમાં બીજા તળાવો અને કૂવા બનાવવાની જરૂર છે, કારણ કે ઉનાળાના વિસ્તારો ઘણા છે જ્યાં નવા તળાવ અને કૂવા બનાવવાની જરૂર છે. હા સારું, તમે તો તે જગ્યા યોગ્ય લાગે તે જગ્યાએ આપણે તળાવ બાંધવામાં આવે છે. આપણા રાજ્યમાં ધોળકા અને વિરંગમ એમ બે જગ્યાએ પાણી તંગી ઉનાળામાં વધુ જોવા મળે છે, માટે ત્યાં આપણે તળાવ અને કૂવા બનાવવાની જરૂર છે. તો સારું, તમે ધોળકામાં તળાવ બાંધવાની જગ્યા પસંદ કરો અને સૈનિકોને લઈ તમે ત્યાં ધોળકા તળાવ જોવાની જગ્યા પસંદ કરો. જો આદેશ રાજમાતા. ચાલો સૈનિકો, આપણે જગ્યા પસંદ કરવા જઈએ. સૈનિકો, આ જગ્યા ખૂબ સારી છે. આપણે ઘણી બધી જગ્યાઓ જોઈ, પરંતુ આથી વિશેષ પ્રકારની જગ્યા નથી જોવા મળી. આપણે અહીંયા તળાવ બનાવવું જોઈએ. તમારું શું કહેવું છે? ચાલો ત્યાં જઈને જોઈએ કે જગ્યા કેવી દેખાય છે. જગ્યા ખૂબ સરસ દેખાય છે, પરંતુ અહીંયા કોઈકનું ઘર છે. ચાલો મકાન માલિકને જઈને વાત કરીએ. આ મકાનમાં કોણ કોણ અને કેટલા રહે છે? કોણ? તમે જ? તમારે આ ઘર ખાલી કરવું પડશે, કારણ કે અહીંયા તળાવ બનાવવાનું નક્કી કર્યું છે. હું આ ઘર ખાલી નહીં કરું. હું ગરીબ છું, બીજે ક્યાં જઈશ? પરંતુ રાજમાતાનો હુકમ છે એટલે તમારે ઘર ખાલી કરવું જ પડશે. ના, હું ઘર ખાલી નહીં કરું. કાંઈ વાંધો નહીં સિપાહી, આપણે આ વાત જઈને રાજમાતાને જણાવીશું. ધોળકામાં તમે તળાવ માટેની જગ્યા પસંદ કરી કે નહીં? આ રાજમાતા, ધોળકામાં અમે જઈને ઘણી ખૂબ સારી જગ્યા પસંદ કરી, પરંતુ નકશા મુજબ તળાવને સંપૂર્ણ ગોળ બનાવવા માટે એક ડોશીનું ઘર નડે છે. અમે તેમને વિનંતી કરી કે ઘર ખાલી કરવું પડશે, પરંતુ તેમને ઘર ખાલી કરવા તૈયાર નથી થતા. ચાલો આપણે તેમને જઈને સમજાવીશું. હે ડોશીમા, આ પ્રજાના હિત માટે અહીંયા તળાવ બંધાવવાનું છે, તેથી તમે આ જગ્યા ખાલી કરી દો. અહીંયા ગોળ નકશા મુજબ અહીંયા તળાવ સંપૂર્ણ ગોળ હોવું જોઈએ. હે રાજમાતા, હું ગરીબ છું. આ ઘર એ પૂર્વજોની નિશાની છે. હું આ ઉંમરે ક્યાં જાઉં? આ ઘર એ મારા માટે છે. તમે આ ઘરને બદલે અમે તમને બીજું ઘર આપશું. ના જોઈએ તો અમે તમે જે કિંમત કહીશું તે કિંમત આપવા પણ અમે તૈયાર છીએ. ના, મારે ઝૂંપડી જોઈએ. તમારે આપવું હોય તો આ ઝૂંપડી જ આપો. સારું, તો તમારું ઘર અહીંયા ને અહીંયા જ રહેશે. તમારા ઘરને કશું થશે નહીં. મંત્રીજી, આ ઘર તોડ્યા વગર જ અહીંયા તળાવ બાંધવામાં આવે છે. ભલે ને અહીંયા ખાંચો રહી જાય છે, સંપૂર્ણ ગોળ ના થાય, પણ પ્રજાને અન્યાય થવો જોઈએ નહીં. જી રાજમાતા. રાજમાતા, તમે આદર્શ ન્યાયપ્રિય માતા છો. તમારું અને રાજ્યનું ભલું થાય. રાજમાતા મિનલ દેવીની. રાજમાતા મિનલ દેવીની.